हेलो हूँ एक खेडूत आगेवान के खेडूत ज छूं લુણાગરા ગામનો ખેડૂત છું અને અમારે જે આ ભાદર નદી પ્રદૂષણનો પ્રશ્ન આજે આ ભાદર નદીનો પ્રદૂષણનો પ્રશ્ન આજે લગભગ આજે 16મો દિવસથી અમારે જીપીસીબીની ઓફિસની બાજુમાં અમારે મહેશભાઈ કોટડિયા એ એક પક્ષના નાતે છે પણ ખેડૂત આગેવાન છે એટલે બેઠા છે કે ખેડૂતનું આ લાલ પાણી बर्बाद थी गई है खेडूनी जमीन एटले जेतपुरना नगरपालिका अने जेतपुरना धारासभ्य अने जेतपुरना जीपीसीपीना अधिकारी पण एने रजूआत अवारनवार करे छे पण आ साहेबो कोई अमने खेडूतनो कोई आनो निकाल देता नथी अने आ टाणे आजे 16मो दिवस छे तो अमारे दिलीपभाई भुवाए एवुं कर्युं के आपणे ईसुदानभाई एक खेडूत सभा आ त्रिवेणी संगम एटले के अमारी आ લુણાગરા केराड़ी पांच पीपड़ा वसे एक त्रिवेणी संगम नदी है त्यां महादेवनुं मंदिर है आज त्यां अमे खेडूत सभा राखेली है एटले आ खेडूत सभा माटे ईसुदानभाई गढ़वी परवीनभाई राम एवा आम आदमीना अधिकारीओ आगेवानो अहींया हाजर छे अने थोड़ी क्षणोमां अमारे आ सभा संबोधवाना छे एटले महेश भाई ने जोरदार ताड़ियों थी बधावशी हूँ राजू भाई ने कहीश तेना शब्दों में बोलो भारत माता की जय जवान खूब खूब आभार। हेलो झड़पती जयदीप भाई अरविंद भाई आओ आओ लाल पानी माटे लड़त करे छे अने पछी पोटली अने परफुलियो लईने घरे वही जाय छे। आ वखते अमे तमारा माध्यमथी कही छी आ मीडियाना माध्यमथी कही छी के आ अनशन पर बेठेला छे महेशभाई कोटडिया ने आयोजननी अंदर हूँ पण शामिल छुं। एक प्रकारनो क्याय पाछेनो करप्शन करे ने तो वीडियो मळे तो वीडियो अने ऑडियो मळे तो ऑडियो तमने चेलेंज आपीने कही छे के अमने वायरल कर देजो ने अमारा कपड़ा उतार लेजो। आ वखते एनो पंगो अलग व्यक्तिओ साथे पड्यो छे। आ काई एना बाप दादानी जागीर नथी। लोको तमे हजी बीओ छो बीओमां आ लोकोनी सामे अमे 30 वर्षથી લડી છે। आ एना तानाशाह सरकार रंगाबीलानी सरकारनी सामे झઝુમતા अमने आवडे छे। हरेक कामनी अंदर आजे एना મળતિયાઓ मार्फत आ सभानी अंदर न आववा माटेना તમામ प्रयत्न कर्या કરી કે અમારી સભાની મંજૂરી અમને ના મંજૂર કરાવી। राजू भाई ने बोलाव्या फरीथी रजूआत करी रात्रे 8:30 वागे अमे परमिशन फरीथी रजू करी अने मागी सवारे 11 वागे अमने परमिशन मळी। आ लोकोने डर छे आम आदमी पार्टीनो। आजे आपणे विशेष समय नहीं लई पण छतां कहूं छुं आ भाड़े बोलावेला कोई माणसो नथी के क्यांय वेचाता कोई रोजंदार लई आवेला माणसो नथी। आ अमारी स्वयंभू लड़तना तमे बधा ताजना साक्षीओ छो। स्थानिक स्वराज्यनी चूंटણીની અંદર તાલુકા પંચાયત અમે આ ચૂંટણી બેહાડવાના છે તમારા માધ્યમથી ચેલેન્જ મારીને કહી છે એટલે જ્યાં લખવું હોય ત્યાં અને મારા વક્તવ્યની અંદર કહું છું તારાથી થાય ખીલો મારી લેજે અને અત્યારે કહું છું તમારા માધ્યમથી એનાથી થાય ખીલો મારી લે। આ કોઈ ગુંડાના બાપથી અમે બીતા નથી એના તાનાશાહોથી બીતા નથી કે એના મળતિયાઓથી બીતા નથી અને આમ આદમી પાર્ટીના એક અમારા નીડર સિપાઈ महेशभाई कोटडिया अनशन पर उतरेला एना आज 16मो दिवस छे अने ज्यां सुधी अमने जीपीसीबी एमना लेखित लेटर पेड पर लिखવું પડશે तो अमे ઈચ્છા મૃત્યુની માંગણી કરશું તમારા સહારે બધાને। તૈયાર છો? હજી પૂછું છું તૈયાર છો? તો ભારત માતાની જય બોલીને મને એક જય ઘોષની અંદર સહકાર આપો। जय भारत माता की जय जवान जय किसान।
પાછળ ઉભેલા તમામ ભાઈ દરેક મિત્રોને દિલથી લાગણી છે અને અહીંયા આવેલા છે તો પાછળથી છે જ આગળ સ્ટેજ સભ્ય સંસદ સભ્ય જેતપુર નવાગઢ નગરપાલિકામાં 44 માંથી 32 સીટ આપી છે. એક બોલે છે પર્યાવરણના મામલામાં, એક પણ વ્યક્તિ બોલે છે. શહેરની વાત કરો તો એક વૃક્ષારોપણ કર્યું કોઈ, ખૂબ માથાકૂટ કરી, પછી હમણે એક સંસ્થાને કામ સોંપ્યું છે. એટલે અઘરું છે આ બધું ભાઈ, પણ આ ડરની બહાર નીકળવું પડશે. તમારા માટે, આવનારા ભવિષ્ય માટે, આપણા બચ્ચાઓ માટે બોલવું પડશે. અને કોઈ ભીખ માંગવા નથી નીકળ્યા, હક માંગવા નીકળ્યા છે. આપણા બંધારણીય હક છે, આપણને શુદ્ધ પાણી મળવું જોઈએ. અને આજે કદાચ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય મોટી મોટી વાતો કરતા, પુલ તો કે અમે દીધું છે, ફલાણાની ભેટ, ફલાણાની ભેટ. ભાઈ ભેટ છે નહીં, તમારા પૈસા, તમારા બેંક ખાતામાંથી પૈસા દીધા છે. બધા ટેક્સના પૈસા છે, તમારા મારા પૈસા છે. એ હેલિકોપ્ટરમાં ફરતા હોય, પ્લેનમાં ફરતા હોય, લાલ કલરની બત્તીઓ વાળી ગાડીઓમાં ફરતા હોય, તમારા મારા પૈસા છે. કોઈ ઉપકાર નથી કરતા. ઉપકાર કરતા હોય કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય, મુખ્યમંત્રી કે વડાપ્રધાન, તો અત્યારે ઘડિયાળમાં જોઈ લ્યો, આપણે અત્યારથી જેને ના પાડી છે મારી ઉપર ઉપકાર કરતા નહીં, ઘરે જાવ, હાલશે અમારે, અમે અમારું ફોડી લેશું. એટલે તૈયારી રાખો. ખેડૂતનો મુદ્દો છે, ખેડૂતનો વિષય છે, એને સહકાર આપો. ડરવાની કોઈ જરૂર નથી. બધા સાથે મળીને લડશું, આપને ન્યાય મળશે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી જય. જવાન ઇન્કલાબ. મિત્રો, આજે જેતપુરમાં 35-40 વર્ષથી આ મુદ્દો છે. હું આ પહેલા પણ જ્યારે મહેશભાઈ અનશન ઉપર ઉતર્યા હતા ત્યારે મેં મુલાકાત લીધી હતી છાવણીની. ઘણા સમયથી તમે લોકો બેઠા છો, ખાસ કરીને માતા બહેનો અહીંયા પણ આવી છે. તમે વિચાર કરો કે મહેશભાઈએ લગભગ આજે 16મો દિવસ છે. દિલીપભાઈ, 16મો દિવસ છે મહેશભાઈ, 16મો દિવસ છે. સાચું કહું ને તો મારું સાંજે 6-6:30 વાગ્યાનો ટાઈમ જમવાનું થાય ને એટલે મોઢું ઢીલું પડી જાય છે. આ 16મો દિવસ છે. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. પાછળ યાર બે હાથ તો તાળી તો પાડો. આપણે અનશન નથી કરવાના. પાડો એકવાર ફરીથી તાળી પાડો. યાર તમારે ક્યાં અનશન કરવાના? તમારે ખાલી તાળી પાડવાની છે. મોજ નથી કે એક ડગલું ખોટું કરી શકે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તમે જુઓ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આનું કામ શું ખબર છે? ગુજરાતમાં જ્યાં જ્યાં પોલ્યુશન થતું હોય, પાણીનું પોલ્યુશન હોય, હવાનું પોલ્યુશન હોય, એ બધું પોલ્યુશન રોકવાનું કામ જેનું છે એને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહેવાય. અને આખા એની ઉપર આખા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આ અમે ભણ્યા છીએ ને એટલે તમને કહીએ છીએ ને એટલે આ લોકોને ગોડાઉન ગમતું નથી. હા, એ તો 8 ને 10 ચોપડી છે ને આઈપીએસ પેલા સલામો મરાવતા હોય એટલે એને તો ટેવ પડી ગઈ. પણ અમે જે વાત કરીએ એ લોજિક વાળી હોય, વાસ્તવિકતા વાળી હોય. દિલીપભાઈ મને આવ્યા હતા, મને કે સાહેબ શું કરવાનું છે? અનશન તોડવાના છે. આ લોકો માનતા નથી, આ લોકો આમ કરે. મેં કીધું જે નિર્ણય તમે લેશો એમાં ઈશુદાન ગઢવી ને 10 લાખ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક સાથે ઉભા હશે એની હું જવાબદારી આપું છું. કારણ કે પાર્ટીના વડીલ તરીકે. પણ હું વાત ઈ કરતો તો સેન્ટર આ જીપીસીબી છે ને, મેં બધા અધિકારીઓનો જ્યાં જ્યાં આવું થાય ને એટલે હું એના લિસ્ટ મંગાવું. હોય ને, તમને આશ્ચર્ય થશે, બધી જગ્યાએ પ્રાદેશિક અધિકારીઓ હોય. પ્રાદેશિક અધિકારી કહેવાય.
જીઆઈડીસી નો હોય, જીપીસીબી નો હોય, આવા બધા હોય. અને પ્રાદેશિક અધિકારીઓના તમે મિલકતો તપાસ કરવામાં આવશે. 27 કરીશું, ચિંતા ન કરો. આ બધાના મને અમારી પાસે છે. પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો અધિકારી મને આ મહેશભાઈ ત્યારે દેખાતા હતા કે સાહેબ એટલી વખત લાંચ લેતા પકડાય અને ભાજપના રાજમાં લાંચ લેતા આમ પકડાડો ને પાછી લાંચમાંથી થોડુંક 2% આપી દે પાછું ઉપર એટલે પાછું છૂટી જાય મારવા. આ તો ધંધો હું કામ કરું છું? એન્ટી કરપ્શન બ્યુરો ઘરે બેહાડી દો. બધાને હુડાવતા ઘોડિયામાં નાના હતા ત્યારે, અને માતા બહેનો બેઠી છે નહીં ખબર હશે. બાળકને ઉડાવે એટલે બાળકને એમ કે બાળક હોઈ જા, બાગડો આવશે. કેતા હતા બાગડો આવશે, કેતા હતા કે નહીં? તો આ લોકો ડરે છે, એ કોઈક થી ડરે છે એનો મતલબ કે કોઈક બાગડો છે અહીંયા. તમે ડરો નહીં યાર, હું બેઠો છું. કોઈક બાગડો છે. ક્યાં છે? તો કોઈ એક પાર્ટીમાં કોઈ બાગડો હશે, એ તાલુકાનો હશે, જિલ્લાનો હશે, રાજ્યનો હશે. તો બાગડોના બીકથી અહીંયા ડરે છે. આ વાત હકીકત થઈ. એટલે લોકો આવતા નથી. પોતાનો દીકરો છે લાડ પાડતો હશે કે પપ્પા મમ્મી આ ગંદુ પાણી છે, મને પેટમાં દુખે છે. ચૂપ બેટા, આપણે બોલાય નહીં, બાગડો આવશે. સાચી વાત છે સાહેબ? અધિકારી કહો છો આ લોકો બિચારા ગરીબના બાળકો કેન્સરથી પીડિત છે. ચૂપ, મારી બદલી થઈ જશે, બાગડો છે. વાત સાચી છે? હવે હું એ વાત ઈ કરવા માંગુ છું કે બાગડાથી કોઈ ડરે છે એનો મતલબ જો કે 50% ગુલામી સ્વીકારી લીધી છે. આપણે સ્વીકારી લીધી છે 50% ગુલામી સ્વીકારી. મિત્રો 5000 અંગ્રેજોએ 35 કરોડ ભારતીયો ઉપર 200 વર્ષ રાજ કર્યું હતું. આ બાગડા રીતે 5000 અંગ્રેજો હતા સાહેબ, અને 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. અને ગામે ગામ જે લોકો લુખાઓ ગુંડા ભ્રષ્ટાચારી હતા ને, જેમ ભાજપ તાલુકા જિલ્લાની ટિકિટ આપી દે છે ને, એમ ઈ પોલીસ મિત્ર બનાવતા હતા ગામડા. ખબર હતા? ખબર? ટોપી વાળા અમુક સારા લોકો હતા. એટલે ઈ ગામને બધાને ગુલામ બનાવીને રાખતા હતા. મારું કહેવાનું આપણે ઇન્કલાબ ખૂબ અધ્યક્ષ જેતપુરમાં આજે એક ખેડૂત મહાસભા રાખવામાં આવી હતી. જે જેતપુરમાં પાણી ગંદુ છોડવામાં આવે છે, પોલ્યુશન કરવામાં આવે છે, અને 1700 જેટલી ઇન્ડસ્ટ્રી, જેમાં 47 ઇન્ડસ્ટ્રી તો એવી છે કે મોટાભાગે કેમિકલ છોડે છે. અને આસપાસના વિસ્તારોમાં પાણીના તળ એટલા ગંદા કરી નાખ્યા છે, કારણ કે એટલા બધા હપ્તાઓ ઉદ્યોગપતિઓ આપે છે નેતા અને અધિકારીઓને, કે ઉદ્યોગપતિઓ પણ હપ્તામાં રૂપિયા આપે છે, પરંતુ પાણી પ્રોસેસ કરવા માટે રૂપિયા નથી આપતા. એના કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાણો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ અમારા આગેવાન મહેશભાઈ કોટડિયા 16 દિવસથી અનશન ઉપર બેઠા છે. આજે 16મો દિવસ છે. અને આજે મેં ઘણી રિક્વેસ્ટ કરી, પણ એમણે અનશન છોડવાની અત્યારે ના પાડી છે. અને હું પણ ઈચ્છું છું કે જે આ ટીમ નક્કી કરે આંદોલનને, એ જ દિશામાં આંદોલન લઈ જાય. જ્યાં જરૂર પડશે આમ આદમી પાર્ટીને એનો એક એક કાર્યકર્તા સાથે રહેશે. પરંતુ કહેવા માંગુ છું ભાજપના નેતાઓને, હું કહેવા માંગુ છું અધિકારીઓને, કે આજે તમે થોડી ઘણી લૂંટ ચલાવતા હશો. ઉદ્યોગપતિઓને પણ મારે કહેવું છે કે તમે અધિકારીઓને નેતાઓને હપ્તા આપવાનું બંધ કરી દો, અને તમે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી તમે પ્રોસેસ કરીને પાણી છોડો ને. લાખો બાળકોનો જીવ બચાવો. અહીંયા કેન્સરગ્રસ્ત આખા ગામો થવા માંડ્યા છે તમારા ગામ. તો આ પ્રશ્નને લઈને મહેશભાઈ કોટડિયા અનશન ઉપર હજી ચાલુ છે. મહેશભાઈ કોટડિયાને એકની જ પીડા નથી, પીડા લાખો લોકોને છે. પરંતુ મહેશભાઈ એક યોદ્ધા એવા છે કે જે 16 દિવસથી આ પ્રજા માટે લડી રહ્યા છે. આજે બીજી વાત એ તમને કહું કે એમનું ગામ તો 25 કિલોમીટર દૂર છે, એમને એટલી પાણીની અસર પણ નથી. તો હું જેતપુર વાસીઓ જે લાખ લોકો છે, પોરબંદર સુધી રહેતા ઘણા ગામડાઓના લોકો છે, એમને પણ વિનંતી કરું છું, કમસે કમ તમારા ગામમાં મિટિંગો કરીને હિતો ચર્ચા કરો કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તમારા માટે. તો પ્રજાને પણ મારી વિનંતી છે કે આમાં સાથ સહકાર આપજો. જો સાથ સહકાર આપશો તો આંદોલન સફળ થશે, ને તો જ તમારા બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળશે, તમને સિંચાઈનું શુદ્ધ પાણી મળશે, અને તમે સારી રીતે જીવન જીવી શકશો. થેન્ક યુ.